એમના મોઢા ઉપર હંમેશા વિદાય હોય, જ્યારે દીક્ષા લેતા હોય, ગુરુ પાસે ઊભો મળતો હોય છે, એમના ચહેરા પર કેટલું સ્મિત હોય છે, કેટલો હરખ હોય છે, અને આપણી આંખોમાં આંસુ એવું કેમ થતું હશે? એમની કેટલી મક્કમતા હશે આ સંસાર છોડવાનો. આપણાથી કંઈ જ નથી થતું. 24 આપણને એમ થાય કે કેમ થશે? ક્યાંક ગરમીના દિવસો છે, ચપ્પલ વગર જવાનું હોય તો આપણે ઘરથી દેરાસર સુધી પણ નથી આવી શકતા. કેવી રીતે થતું હશે? આપણે સાથ સંસ્કાર બધું આપણને જોઈએ છે, એ બધું ત્યાગ કરીને કઈ રીતે જતા હશે? કે એવો કેવો એમનો ત્યાગ હશે? એમનું ખાલી એવો ત્યાગ છે, એ ખાલી એક જ વસ્તુ જોવી છે, પરમાત્માનો બતાવેલો માર્ગ જે ક્યાં લઈ જઈ રહ્યો છે એમને મોક્ષ તરફ. એ ખાલી એમનું એક જ લક્ષ્ય હોય છે કે મારે મોક્ષમાં જવું છે અને એ ગુરુના બતાવ્યા રસ્તા ઉપર જવું છે. એટલે એમના મોઢા ઉપર આટલું સ્મિત હોય છે ને આપણી આંખોમાં આંસુ હોય છે, કેમ કે આપણે તો સંસારમાં જ ભણવાનું છે. એટલા માટે ખૂબ ખૂબ અનુમોદના.